ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ ગતરોજ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા લાંબા સમયથી અનુભવાતી ગરમીમાંથી લોકોને રાહત મળી। ભરૂચ શહેરના પાંચબત્તી, શક્તિનાથ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર દસ્તક આપી છે। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જો કે જિલ્લામાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયાની માહિતી નથી આવી। બીજી તરફ પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી હતી। પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ટ્રાફિક સર્જાયો। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાની ખામીઓ તેમજ સફાઈ કામગીરીમાં રહેલી ઉણપો પણ સામે આવી। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વે હાથ ધરાતી પ્રી મોન્સૂન કામગીરી વધુ સુનિયોજિત અને અસરકારક રીતે કરવામાં આવે તો પાણી ભરાવા જેવી સમસ્યાને ટાળી શકાય એમ છે। નાગરિકોએ તંત્રને વરસાદી સિઝન પહેલા જરૂરી સુધારાત્મક પગલાં ભરવાની માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ।